તમે પ્લાન કરવા જાઓ ત્યારે પહેલા શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? પહેલા તો આપણી સાથે જે આપણી અપલાઈન આવે છે ને, એ કઈ રીતે બોલે છે, શું કરે છે, કેવી રીતે બોલે છે, એ બધું આપણે ધ્યાનમાં રાખવાનું છે. આપણે જોવાનું છે ક્યાંથી સ્ટાર્ટ કરે છે પ્લાન અને ક્યાં પૂરો કરે છે. નવી જ્યારે વાતની શરૂઆત કરે ને, પ્લાન તો અત્યારે તમને ઘણી વખત એવું થતું હશે કે ભાઈ પ્લાન તો તમે ફાઇલ ખોલીને આપી દો છો, અમે ફાઇલ ખોલીને આપી દઈએ. ના, પણ શરૂઆત ક્યાંથી કરે છે? શરૂઆત કરવી જ મેન છે ને. પ્લાન તો પછી બધોય આવી જાય બધી જગ્યાએથી, પણ મેઇન વસ્તુ શું છે? શરૂઆત કરવાની. તો જે તે તમારી અપલાઈન તમારી સાથે આવે ને, એ પ્લાનની શરૂઆત કેવી રીતે કરે છે એ ખાસ જોવો, અને પછી પ્લાન આપણે સ્ટાર્ટ કરવાનું. જો ત્યાં પ્લાનનો માહોલ નથી બનતો, કોઈ સમજવા રેડી નથી, કોઈ સાંભળવા રેડી નથી, તો આપણે કઈ જાદુગર થઈને ત્યાં ગયા નથી કે આપણે જાદુગરી ડાબલી ખોલીને બધા એને જાદુ બતાવ્યા જ કરીએ. ના, તમને એવું લાગે છે કે અહીંયા આપણી ઇફેક્ટ નથી આવતી, અહીંયા આપણો માહોલ પ્લાનનો નથી બન્યો, ભલે ગમે એટલા દૂર ગયા હો, ત્યાં પ્લાન નહીં બતાવો, છોડી દો પ્લાન. ખાલી એની સાથે વાતચીત કરી રિલેશન બનાવીને આવતા રહ્યો પાછા ઘરે, બરાબર? પણ એને સમજવા નથી રેડી ને તો આપણે એના માથા ઉપર નાખ્યા નથી કરવાનું. ઓલું કે ને કે ઠૂસીને ભરવાનું. ના, એવું નથી કરવું. માહોલ બને તો જ પ્લાન આપો. જો ખાલી હેલ્થની જ વાત કરે છે, એ બિઝનેસ સમજવા રેડી નથી, તો ખાલી હેલ્થ વિશે વાત કરીને નીકળી જાઓ. ખાલી હોમ કેરની વસ્તુ લેવી છે તો હોમ કેરની વસ્તુ તમે એની વાત કરો, એના ડેમો બતાવીને નીકળી જાઓ. જો એ એવું કે છે, આપણે ડેમો બતાવતા હોઈએ ત્યારે આપણે પ્રોડક્ટ વિશે બોલતા હોઈએ ત્યારે કહીએ જ છીએ એને કે તમે આ કાંઈ પણ વસ્તુ માર્કેટમાંથી વાપરો છો તો એમાંથી તમને કાંઈ નથી મળતું, તમને એમાંથી કોઈ ફાયદો નથી થતો. અહીંયાથી લો અને આ વસ્તુ વાપરો તો તમને કંઈક નાનો મોટો ફાયદો થશે. આવું તો આપણે 100% બધા બોલીએ જ છીએ, બરાબર? તો હવે શું, સામેથી એનો ક્વેશ્ચન નથી આવતો કે એ ફાયદો કેવી રીતે, તો આપણે કહેવાની જરૂર નથી. તમને ફાયદો કેવી રીતે મળે છે તો એ આપણે કહેવાની જરૂર જ નથી. ખાલી ડેમો બતાવો, પછી એવું કે હા સારી છે, તો ખાલી ને ખાલી આપણા જે સામાન્ય 4 ફાયદા છે ને એ જ બતાવો, આખો બિઝનેસ નહીં બતાવો. આજનો આખો પ્લાન ટ્રાન્સફર કરવાની જરૂર નથી. ડાયરેક્ટર બનો, સિલ્વર બનો, આટલા આવે ને આટલા આવે ની કોઈ વસ્તુ નહીં. ખાલી ઘરની પ્રોડક્ટ ચેન્જ કરવાથી જે ફાયદા થાય છે એ જ ફાયદા ત્યાં ટ્રાન્સફર કરો. અને દરેક પ્લાન સેટિંગ કરો, સમય સેટિંગ કરો અને નક્કી કરેલા સમયે ત્યાં પહોંચો, બરાબર છે? તમે જો પ્લાન સેટ જ નથી કર્યો અને ઓન ધ સ્પોટ એમ અપલાઈને કહી દો 2 વાગે આવી જજો, તમારી જે તે અપલાઈન તમારી સાથે આવી, ત્યાર પછી ઘરે પહોંચે પછી તમે એને ફોન કરો કે હેલો આ જગ્યાએ જાવી, હવે આ જગ્યાએ જાવી, હવે આ જગ્યાએ જાવી. ના, એમ નહીં. પ્લાન સેટિંગ હોવા જોઈએ. 2 થી 3 અહીંયા, 3 થી 4 હોય તો અહીંયા, 4 થી 5 હોય ત્યાં, 5 થી 6 હોય તો અહીંયા. કેમ કે સમયની વેલ્યુ બધાને છે, સામેવાળાને બી છે ને આપણે બી છે, બરાબર? ને ત્યાં જઈએ તો એમ કે અમારે શાક લેવા જવાનું છે ને અમારા છોકરા લેવા જવાનું છે અને અમારે ત્યાં ટાઈમ નથી, આવું બધું થાય ને. ઘણા બધા પ્રશ્ન આવા આવે, કારણ કે આ બધા એક્સપિરિયન્સ જે મોટા મોટા લીડરો છે, દર્શનાબેન છે, હિતેશભાઈ છે, સમીરભાઈ છે, કે જે ફિલ્ડ વર્ક કરતા હોય કન્ટિન્યુ, બરાબર? તો એ દરેકને આ બધા અનુભવ થયા છે, મને થયા છે ને એવા એ લોકોને બી થયા છે. અને તમે એ ફિલ્ડમાં જશો ને એટલે તમને બી નવા જે લોકો છે ને એમને પણ થશે. એટલે પ્લાન હંમેશા નાનો 10 થી 15 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. લાંબો ખેંચીને સામેવાળા કંટાળી જાય ને ઊંઘવા માંડે એવડો પ્લાન નથી આપવાનો. શોર્ટમાં પ્લાન આપો. અને બીજું કહેવાય એની જેમ કે પોતાનો મોબાઈલ બંધ કરો, સાયલેન્ટ કરી દો. રિંગ વાગે તો ન અપલાઈનને ડિસ્ટર્બ થાય, ન સાંભળવા વાળાને ડિસ્ટર્બ થાય, કે નો પોતાને ડિસ્ટર્બ થાય. અપલાઈન પ્લાન આપતા હોય ને આપણે ફોનની રિંગ વાગે એટલે ફોન ઉપાડી આપણે આપણી દુનિયામાં વાતોમાં. હા, અર્જન્ટ હોય તો નો ડાઉટ જવું જ પડે ને વાત કરવી જ પડે તો એ કરી લ્યો, પણ જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી આપણો ફોન આપણે સાયલેન્ટ રાખીશું, બરાબર છે? હવે આજે મેં કંઈ સમજાવ્યું એમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો જાતે અનમ્યુટ થઈ શકે છે, બરાબર?
તો કરી શકો છો તમે જાતે અનમ્યુટ થઈને પ્રશ્ન. આપણે એનું કંઈ પણ જવાબ આપીશું. આપણી પાસે હવે 5 મિનિટ કે 3 મિનિટની આસપાસ 5 થી 3 મિનિટ છે, બરાબર? અથવા તો હિતેશભાઈ, તમારે શક્ય હોય અને તમારે કાંઈ પણ કહેવું હોય તો તમે જાતે અનમ્યુટ થાવ અને તમારી જ ટીમ જાજી બેઠી છે એને તમે બી 2 શબ્દ કહો. ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. બહુ સરસ વાત કરી મેડમ તમે કે પ્લાનમાં શું શું ધ્યાન રાખવું. ખૂબ સરસ. અને ખાસ હું એમાં થોડુંક એડ કરું છું હા, કરો. કે શરૂઆતમાં તમે કોઈ પણ નવી વ્યક્તિ તમારી અપલાઈનને લઈને જાઓ છો તો નવી વ્યક્તિ એ ખાસ પોતાની અપલાઈન વિશે ઇન્ટ્રોડક્શન આપવું કે ભાઈ આ હિતેશભાઈ રાછડિયા છે, જે આ કામ કરે છે, જે વેસ્ટીજની અંદર આ લેવલ ધરાવે છે, અને એ રીતે મેડમને લઈ ગયા હો તમે તો આ ભાવના મેડમ છે, ક્રાઉન ડાયરેક્ટર છે, વેસ્ટીજમાંથી એટલી આવક છે. કેમ કે એને તમે લઈ ગયા છો, તમે ભાવના મેડમને ઓળખો છો. જયારે સામેની પબ્લિક છે એ ભાવના મેડમ વિશે કોઈ માહિતી નથી એને. તો સામેની વ્યક્તિને એટ્રેક્ટ કરવા માટે તમારે તમારી અપલાઈન નું ખાસ ઇન્ટ્રોડક્શન આપો. ઓકે, એટલું હું કહેવા માંગુ છું મેડમ. સરસ, રાઈટ. જે હિતેશભાઈ કીધું એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે અને લઈ શકો છો. દર્શનાબેન, તમે બી પેલા તો કેમેરો ઓપન કરીને વાત કરી શકતા હોવ તો એક લેડીઝ તરીકે આપણે આ બિઝનેસ કેમ કરવો જોઈએ, એક 2 જ મિનિટ છે તમારી પાસે. ઓકે, તો આ લોકોને તમે કહો કે જે આજે તમે અમારી મીટિંગમાં મહેમાન થઈને આવ્યા છો, બરાબર? તમારી જાતે અનમ્યુટ થઈ શકશો દર્શનાબેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. આજે હું ફ્રી હતી અને તમારો ટેગ જોયેલો હતો ગ્રુપમાં, તો મને એવું થયું કે ચલો સાવેમ જ બેઠા છીએ, એના કરતા કંઈક જાણવા મળશે, શીખવા મળશે, એટલા માટે હું આજે જોઈન થઈ ગઈ અને સાંભળતી હતી કે શું છે એમ. આજે હું ઘરે હતી, આજે મારે અત્યારે પ્લાન નહીં હતો, બપોર પછી જવાનું છે, એટલે આજે થોડી વાર શાંતિથી આરામથી હું બેઠી હતી, સાંભળતી હતી કે મીટિંગમાં શું છે. હું પણ ભાવનાબેનના માંથી કે મીટિંગમાંથી કંઈક શીખવા માટે મેં ચાલુ કર્યું હતું. બહુ સજાગ સમય નહીં લઉં, અહીંયા ઘણા બધા લેડીઝ છે, ઇવન જેન્ટ્સ પણ છે, પણ હું એક એઝ અ લેડીઝ કહીશ કે બિઝનેસ લેડીઝ અને જેન્ટ્સ બંને કરી શકે છે. જો કોઈ લેડીઝને એવું હોય ને કે મારાથી ન થાય તો માઇન્ડમાંથી કાઢી નાખજો. અને ભાવનાબેનનો મેં પેલા પ્લાન લેતા હતા ત્યારે સાંભળ્યું, એક જ વસ્તુ ખાલી શોર્ટમાં કહું ને તો ડુપ્લિકેશન કરવાનું છે. આટલા સરસ મજાના લીડર, હિતેશભાઈ પણ આટલા સરસ લીડર છે, કેટલા સમયથી હું ઓળખું છું. લગભગ મેં જોઈન કર્યું ને અબાઉટ ત્યારથી હું ઓળખું જ છું હિતેશભાઈને. આટલા સરસ લીડર છે, જુનાગઢમાં કેટલું મસ્ત કામ થાય છે. એ લીડર જે કામ કરે ને એ તમે કરશો ને એટલે બધું જ થઈ જશે. એક મારે પેલા બિઝનેસ કરવો છે એ એક ફિક્સ કરી દો મગજમાં. પછી એના માટે કોઈ વસ્તુ તમને આડી ન આવવી જોઈએ. વ્યવહાર તહેવાર મારાથી થાય કે નહીં, હું કેવી છું, મારાથી નીકળાશે કે નહીં, બધું જ થઈ જશે. એક વાય ક્લિયર એટલે મારે બિઝનેસ કરવો છે એ ક્લિયર હોવું જોઈએ. અને બીજું, વિશ્વાસ હોવો જોઈએ. કેના ઉપર? તો કે પહેલા તો આપણા પોતા ઉપર, બરાબર, કે હું કરી શકીશ એટલો વિશ્વાસ તો આપણને આપણા ઉપર હોય ને. ત્યાર પછી બધી જ વસ્તુ તમને વિશ્વાસ હશે ને તો બધી વસ્તુ ઓટોમેટિક થશે. કારણ કે અપલાઈને તમને બિઝનેસ બતાવ્યો છે તો અપલાઈન તમને દોરશે જ, તમને આંગળી પકડીને ચાલતા શીખવશે જ. ચાલવું આપણે પડશે પણ ચાલતા શીખવે છે એ, તો એના ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ. હમણાં રાછડિયાભાઈએ કીધું ને કે અપલાઈન તમારી સાથે આવે છે તો અપલાઈનને ઇન્ટ્રોડક્શન આપો, અને અપલાઈન ને તમને બિઝનેસ બતાવ્યો છે તો અપલાઈને આપણા કરતા વધારે જોયેલું છે, અનુભવ કરેલા છે.